હનુમાન ચાલીસા અને હનુમાન જયંતીનું મહત્ત્વ. હનુમાન જયંતી એ હિન્દુ ધર્મનો એક મહત્ત્વનો તહેવાર છે, જે ભગવાન હનુમાનજીના જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે હનુમાનજીની ભક્તિ, શક્તિ, સમર્પણ અને સેવા ભાવને યાદ કરવામાં આવે છે. હનુમાન જયંતીનું મહત્ત્વ. હનુમાનજીને રામ ભક્ત, સંકટમોચન, મહાવીર, બજરંગબલી તરીકે પૂજવામાં આવે છે. તેઓ ભગવાન શિવના અવતાર, રુદ્ર અવતાર માનવામાં આવે છે અને વાયુદેવના પુત્ર છે. તેમનું જીવન ભક્તિ, બળ, બુદ્ધિ, વિનય અને અડગ વિશ્વાસનું પ્રતીક છે. ભક્તિ અને સમર્પણનું પ્રતીક. હનુમાનજીએ શ્રી રામની સેવામાં પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું હતું. તેથી કથા રામાયણમાં લંકા દહન, સંજીવની બુટ્ટી વગેરે આપણને શીખવે છે કે સાચી ભક્તિ અને સેવાથી કોઈ પણ સંકટને પાર કરી શકતા છે. શક્તિ અને સાહસ. તેઓ અપાર શારીરિક અને માનસિક બળના સ્વામી છે. તેમની પૂજા કરવાથી ભય, રોગ, દુઃખ અને નકારાત્મક શક્તિઓથી રક્ષા મળે છે. આધ્યાત્મિક લાભ. આ દિવસે હનુમાનજીની પૂજા કરવાથી આત્મબળ, ધૈર્ય, વિશ્વાસ અને સકારાત્મકતા વધે છે. તેમની કૃપાથી મનોકામના પૂર્ણ થાય છે, કાનૂની મુશ્કેલીઓમાં વિજય મળે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. મંગળની પ્રભાવ. હનુમાનજીની પૂજા મંગળ ગ્રહને મજબૂત કરે છે અને જીવનની સમસ્યાઓ દૂર કરે છે. આ તહેવાર આપણને યાદ આવે છે કે જીવનમાં મુશ્કેલીઓ આવે તો પણ ધૈર્ય અને સમર્પણ સાથે તેનો સામનો કરવો જોઈએ. હનુમાનજીની ભક્તિ કળિયુગમાં વિશેષ ફળદાયી માનવામાં આવે છે. ક્યારે ઉજવાય છે? હનુમાન જયંતી ચૈત્ર માસની શુક્લ પક્ષની પૂર્ણિમા ચૈત્ર સુદ પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. 2026માં હનુમાન જયંતી 2 એપ્રિલ 2026 ગુરુવારના રોજ ઉજવાશે. તો મિત્રો, હવે આપણે હનુમાન ચાલીસાનો પાઠ સાંભળીશું. મિત્રો, આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. શ્રી ગુરુ ચરણ સરોજ રજ, નિજ મન મુકુર સુધારી. બરનઉ રઘુબલ વિમલ જસુ, જો દાયકુ ફલ ચારી. બુદ્ધિહીન તनु જાનકે, સુમિરો પવન કુમાર. બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી, હરહુ કલેશ વિકાર. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીસતિહુ લોક ઉજાગર. રામદૂત અતુલિત બલ ધામા, અંજની પુત્ર પવન સુત નામા. મહાવીર વિક્રમ બજરંગી, કુમતિ નિવારણ સુમતિ કે સંગી. કંચન બરન વિરાજ સુવેશા, કાનન કુંડલ કુંચિત કેસા. હાથ વજ્ર ઓર ધ્વજા વિરાજે, કાંધે મૂજ જનેऊ સાજે. શંકર સુવન કેસરી નંદન, તેજ પ્રતાપ મહાજગવંદન. વિદ્યાવાન ગુણી અતિ ચાતુર, રામ કાજ કરિબે કો આતુર. પ્રભુ ચરિત્ર સુનીબે કો રસિયા, રામ લખન સીતા મન વસિયા. સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દિખાવા, વિકટ રૂપ ધરી લંકા જલાવા. ભીમ રૂપ ધરી અસુર સંહારે, રામચંદ્ર કે કાજ સવારે.
लाय सजीवन लखन जियाए, श्री रघुवीर हरषि उर लाए। रघुपति किन्ही बहुत बड़ाई, तुम मम प्रिय भरत ही संभाई। सहस्त्र बदन तुम्हारो जस गावे, अस कही श्रीपति कंठ लगावे। सनकादिक ब्रह्मादि मुनीसा, नारद सारद सहित अईसा। जम कुबेर दिक्पाल जहाते, कवि कोविद कही सके कहाते। तुम उपकार सुग्रीवहि कीन्हा, राम मिलाय राजपद दीन्हा। तुमरो मंत्र विभीषण माना, लंकेश्वर भय सब जग जाना। जुग सहस्त्र योजन पर भानु, लील्यो ताहि मधुर फल जानु। प्रभु मुद्रिका मेलि मुख माहि, जलधि लाधि गए अचरज नाहि। दुर्गम काज जगत के जेते, सुगम अनुग्रह तुमरे तेते। राम दुआरे तुम रखवारे, हो न आज्ञा बिनु पैसारे। सब सुख लहरी तुम्हारी सरना, तुम रक्षक काहू को डरना। आपन तेज समारो आपे, तीनों लोक हाकते कापे। भूत पिचानी कट नहीं आवे, महावीर जब नाम सुनावे। नासई रोग हरे सब पीरा, जपत निरत हनुमत बलवीरा। संकट से हनुमान छुड़ावे, मन कर्म वचन ध्यान जुलावे। सब पर राम तपस्वी राजा, तिनके काज सकल तुम साजा। और मनोरथ जो कोई लावे, सोई अमित जीवन फल पावे। चारों जुग प्रताप तुम्हारा, हे प्रसिद्ध जगत उजियारा। साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुलारे। अष्ट सिद्धि नो निधि के दाता, असबर दीन जानकी माता। राम रसायन तुमरे पासा, सदा रहो रघुपति के दासा। तुमरे भजन राम को पावे, जन्म जन्म के दुख बिसावे। अंत काल रघुबरपुर जाई, जहाँ जन्म हरि भक्त कहाई। और देवता चिंतन धरई, हनुमत से सर्व सुख करई। संकट कटे मिटे सब पीरा, जो सुमेरे हनुमत बलवीरा। जय 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 हनुमान गोसाई, कृपा करु गुरुदेव की नाई। जो सत बार पाठ कर कोई, छुटहि बंदी महासुख होई। जो यह पढ़े हनुमान चालीसा, होय सिद्धि साखी गौरीसा। तुलसीदास सदा हरि चेला, कीजे नाथ हृदय मह डेरा। पवन तनय संकट हरन, मंगल मूर्ति रूप। राम लखन सीता सहित, हृदय बसहु सुरभूप। सियावर रामचंद्र की जय, रमापति रामचंद्र की जय। पवन सुत हनुमान की जय। जय श्री राम मित्रों।